સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ આજે પંજાબી શાકને ભૂલાવી દેવું મેથીની ભાજીનું શાક બને છે તે જુઓ. લીલી મેથીની ભાજી. જો તમે જોઈ શકો છો, આપણે લીલી મેથીની ભાજી બનાવવા માટે એક મોટી વાડકી ભરીને આપણે લીલી મેથી લીધી છે, ઝીણી સમારીને. 2 મોટા ટામેટા લીધા છે, 2 ડુંગળી ઝીણી કાપીને લીધી છે, 10 થી 15 જેટલી કળી આપણે લસણ લીધું છે. આમાં લસણ વધારે હોય તો સારું લાગે છે. આ લીધા છે સિંગદાણા, આપણે રોસ્ટ કરીને લીધા છે, એના હજી આપણે પીસવાના છે. આ છે તલ, આ છે ચણાનો લોટ, લીલા મરચાં અને આદુ, અને આ છે તેલ, અને આ છે દળેલા મસાલા. આપણે સૌથી પહેલાં લસણ અને મેથીને થોડી ફ્રાય કરી લેવાની છે, મતલબ થોડી જ શેકી લેવાની છે તેલની અંદર. તો આપણે ચાલુ કરી દઈશું ગેસ હવે, અને આપણે મેથીને થોડી શેકી લઈશું. જો આપણું તેલ અહીંયા આવી ગયું છે, આપણે સૌથી પહેલાં અહીંયા રાઈ નાખવાની છે. રાઈ નાખ્યા પછી આપણે અહીંયા જીરું નાખવાનું છે. પછી થોડી હિંગ નાખવાની છે. રાઈ ફૂટી જાય એટલે આપણે હવે અહીંયા લસણ નાખવાનું છે. લસણ અહીંયા બધું ઉપયોગમાં લઈ લેવાનું છે આપણે. લસણ થોડું બ્રાઉન કલરનું થાય અહીંયા આપણે મેથી નાખવાની છે. મેથી પણ આપણે અહીંયા બધી જ લઈ લેવાની છે. જુઓ, તમે જોઈ શકો છો, આવી રીતે આપણે મેથીને થોડી ફ્રાય કરી લેવાની છે. ચલો આપણે હવે આને પીસી લેશું. સિંગદાણા રોસ્ટ કરેલા છે એ, પછી આપણે અહીંયા કાજુ લીધા છે. કાજુ ના હોય તો આપણે મગજતરીના બી પણ નાખી શકીએ છીએ. બેમાંથી એક વસ્તુ આપણે નાખી શકીએ છીએ. આ ચણાનો ભૂક્કો છે, ચણાનો ભૂક્કો પણ આપણે અહીંયા નાખી શકીએ. અને આ છે સફેદ તલ. આ બધી જ વસ્તુને આપણે અહીંયા પીસી લેશું. આપણે આદુ મરચાંને પણ પીસી લેશું, થોડા અધકચરા પીસવાના છે. આ છે ટામેટા, આપણે ટામેટાની પણ પ્યુરી કરી દેવાની છે. તો આપણે મિક્સર જારમાં આને પીસી લઈએ. ચલો હવે આપણે ગ્રેવી કરી લઈશું. ગ્રેવીમાં આપણે તેલ 4-5 ચમચી જેટલું લેવાનું છે, કારણ કે આપણે આગળ મેથી શેકી હતી એમાં આપણે તેલ લીધું હતું. થોડું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર ડુંગળી નાખીશું. જો આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે, હવે આપણે સૌથી પહેલાં ડુંગળી નાખવાની છે. ડુંગળીને આપણે અહીંયા થોડો કલર બદલાય ત્યાં સુધી સાતળવા દેવાની છે. હવે તમે જોઈ શકો છો, આપણી ડુંગળી અહીંયા કલર બદલાઈ ગયો છે અને સરસ રીતે સતળાઈ ગઈ છે. હવે નાખીશું મરચાં અને આદુની પેસ્ટ. જુઓ, તમે જોઈ શકો છો, આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી હતી, એ પણ સરસ રીતે સતળાઈ ગઈ છે. હવે આપણે નાખીશું આની અંદર દળેલા મસાલા. દળેલા મસાલામાં 1 થી 1.5 ચમચી જેટલું આપણે ધાણા જીરું નાખવાનું છે. 1 ચમચી જેટલું આપણે અહીંયા હળદર નાખવાની છે. 1 ચમચી જેટલું આપણે મરચું નાખીશું, અને અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું. પોણી ચમચી જેટલું આપણે અહીંયા ગરમ મસાલો નાખવાનો છે. જો આપણે બધા મસાલા અહીંયા સરસ રીતે સતળાઈ ગયા છે. હવે આપણે અહીંયા નાખીશું ટામેટા પ્યુરી.
અહીંયા આપણે ટામેટા પ્યુરીને થોડી સતળાવા દેવાની છે. એની અંદરથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ થવા દેશું. જો તમે જોઈ શકો છો આપણે ટામેટા પણ સરસ રીતે કૂક થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે જે ક્રશ કરેલો મસાલો તૈયાર કર્યો તો સિંગદાણા, કાજુ અને ચણાનો ભૂકો એ બધું હવે આપણે આમાં એડ કરી દઈશું. હવે આપણે આની અંદર થોડું પાણી એડ કરીશું. હવે આપણે આને થોડું છોડવા દઈશું. જુઓ તમે જોઈ શકો છો કે આપણા બધા જ મસાલા અહીંયા સરસ રીતે સતળાઈ ગયા છે, સરસ રીતે ચડી ગયા છે. મસાલો પણ સરસ રીતે થઈ ગયો છે અને આ તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આને નાખી દઈશું મેથી અને આપણે લસણ જે પહેલાં સાતડીને મૂક્યું હતું એ. જો તમે જોઈ શકો છો આ મેથીની ભાજી તમને પંજાબીના શાકને પણ ભૂલાવી દે એવી મેથીનું શાક લાગે છે. તમે પણ તમારા ઘરે આવી રીતે મેથીનું શાક ટ્રાય કરજો. જો તમે જોઈ શકો છો આપણે મેથીની ભાજી અહીંયા સરસ રીતે રેડી થઈ ગઈ છે. હવે આપણે આને નીચે ઉતારી લઈશું. ચલો હવે આપણે આને સર્વ કરી લઈશું. ગરમા ગરમ મેથીની ભાજી, પરોઠા, રોસ્ટેડ પાપડ અને છાશ સાથે આપણે સર્વ કર્યું છે.